નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે એક તેજસ્વી, સદાચારી અને દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે આપણે ગર્ભધારણ પૂર્વની 30 દિવસની વિશેષ પ્રાર્થના શ્રેણીમાં આગળ વધી રહ્યા છીએ. આજે આ યાત્રાનો 16મો દિવસ છે. ઋષિઓએ કહ્યું છે, વાણી જ મનુષ્યનું સાચું આભૂષણ છે. આપણી વાણી, આપણા વિચારો, આપણા સંસ્કારો એ આપણા આત્માનો અરીસો છે. ગર્ભધારણ પૂર્વે માતા પિતા તરીકે આપણે જેવા શબ્દો બોલીએ છીએ, જેવું ચિંતન કરીએ છીએ, તેવી જ ઉર્જા આપણા શરીરમાં અને ડીએનએમાં વણાય છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણું આવનાર સંતાન અત્યંત વિનમ્ર, સૌમ્ય અને પ્રભાવશાળી વાણી ધરાવતું હોય, તો તેની તૈયારી આપણે આપણા જીવનસાથી સાથે અગાઉથી જ કરવી પડે છે. આજના પવિત્ર દિવસે ચાલો આપણે શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિત્તથી ભગવાન મુરલી મનોહરના ચરણોમાં બેસીને વાણી અને સૌમ્યતાની આ દિવ્ય પ્રાર્થના કરીએ. તમે તમારી આંખો કોમળતાથી બંધ કરો, હૃદયમાં પવિત્ર ભાવ લાવો અને આ પ્રાર્થનાના એક એક શબ્દો તમારા અંતરાત્મામાં ઉતારો. હે મુરલી મનોહર, ગર્ભધારણ પૂર્વે મારા મનને આપના ચરણકમળમાં સ્થિર કરો. હે મુરલીધર, આપની વાણીમાં એવી મીઠાશ હતી કે સમસ્ત જગત મુગ્ધ થઈ જતું. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં હું વ્રત લઉં છું કે હું સદાય સત્ય અને મધુર વાણી બોલીશ. આ વાણીના સંસ્કારો ગર્ભધારણ પૂર્વે જ મારા શરીરના તરંગોમાં વણાય છે. મારી પ્રાર્થના છે કે આવનાર સંતાન પણ સૌમ્યભાષી અને વિનમ્ર હોય. તેના શબ્દો કોઈનો ઘા રૂઝાવનાર હોય, મનોબળ તોડનાર નહીં. તેની વાણીમાં સરસ્વતીનો વાસ હોય અને તે પોતાની વાતથી સૌના દિલ જીતી લે તેવું વ્યક્તિત્વ ધરાવે. હે ગોવિંદ, મારા સંતાનના ચરિત્રમાં વિનમ્રતાનું આભૂષણ સદાય રહે. હે પરમ કૃપાળુ પરમાત્મા, વાણીની આ શક્તિ અદ્ભુત છે. જેમ ભગવાન કૃષ્ણની મુરલીના સૂર સાંભળીને પ્રકૃતિ, ગોપીઓ અને સમસ્ત સૃષ્ટિ મંત્રમુગ્ધ થઈ જતી, તેવી જ રીતે મારા આવનાર બાળકની વાણીમાં પણ એવો પ્રભાવ હોય કે જે કોઈ તેને સાંભળે તે શાંતિ અને સંતોષનો અનુભવ કરે. ગર્ભધારણની આ પૂર્વ તૈયારીના સમયમાં હું મારા મન, વચન અને કર્મથી જાગૃત રહું. મારા મુખમાંથી ક્યારેય કોઈના માટે કડવા શબ્દો, ક્રોધ કે નિંદા ન નીકળે, કારણ કે હું જાણું છું મારા દ્વારા બોલાયેલ એક એક શબ્દ બ્રહ્માંડમાં તરંગો બનીને ગુંજે છે અને એ જ તરંગો મારા આવનાર બાળકના ભાષાકીય અને માનસિક વિકાસનો પાયો બનવાના છે. હે ગોવિંદ, આ દિવ્ય ગુણોના બીજ આજે જ મારા અસ્તિત્વમાં રોપાઈ જાય તેવી કૃપા કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. આજે અમારી નમ્ર વિનંતી છે કે આજની આ 16મા દિવસની આ પ્રાર્થનાને માત્ર સાંભળો જ નહીં, પરંતુ આખો દિવસ તમારી વાણીમાં આ મીઠાશ અને સૌમ્યતા રાખવાનો સભાન પ્રયત્ન કરો. કોઈની પણ સાથે વાત કરતી વખતે હૃદયમાં પ્રેમ અને ચહેરા ઉપર સ્મિત રાખો. આ જ તમારી સાચી સાધના છે. જો તમને આ પુરુષોત્તમ માસની વિશેષ પ્રાર્થના શ્રેણી ગમી રહી હોય, આજની આ પ્રાર્થના તમને પ્રેરણાદાયક લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. તમારા જેવા જ અન્ય જાગૃત માતા પિતા સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ આ દિવ્ય જ્ઞાનનો લાભ લઈ શકે. આવતીકાલે મળીશું 17મા દિવસની એક નવી પ્રાર્થના અને દિવ્ય સંકલ્પ સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા રહો, સકારાત્મક રહો. દિવ્ય સંતાનવાન ભવ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.